આજે તો નાના બાળકો માટે પાવભાજી ગોટાનો પ્રસાદ હતો. વાત જાણે એમ છે કે બજરંગદાસ બાપાની જે મઢી છે ને ત્યાં દર વર્ષે અમારે બાળકોને જમાડે. એટલે હું અમારા કુદાભાઈ ને કિશુબેન ને બેને લઈને નીકળી ગયો, આવી ગયો બાપા સીતારામની મઢીએ. સૌ પ્રથમ બાપાના દર્શન કર્યા. હવે આ બધા જે ભાઈઓ છે ને એ તમે જોઈ શકો છો, સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા હતા. બધા છે ને ગોટા બનાવતા. આ બધા નાના નાના ગોટા તો ઠીક છે, પણ આ ભાઈ કંઈક અલગ જ પ્રકારનો મોટો જબર ગોટો બનાવ્યો. બોલો, જેટલા ગોટા બને એ પ્રમાણે ડાયરેક્ટ વાહવાય તળાતા જતા. તમે જોઈ શકો છો, આ લાઈવ તળાઈને ડાયરેક્ટ ડોલમાં નાખીને ડાયરેક્ટ બાળકો માટે. ગોટાની સાથે સાથે બાળકો માટે સ્પેશિયલ ભાજી પણ બનાવેલી હતી. સ્પેશિયલ બાળકો માટે ખાસ ભાજી હતી, એટલે કે મોળી ભાજી હોય, હા બાળકો ખાય કે ને એવી પાવભાજીનો પ્રોગ્રામ હતો. પાવભાજીને ગોટા તો હતા, પણ સાથે સાથે બાપાનો પ્રસાદ પણ હતો. તો બધા જ બાળકો પ્રેમથી ભાવથી તમે જોઈ શકો છો પ્રસાદી લઈ રહ્યા છે. આવું સરસ મજાનું આયોજન હતું. હવે તમે કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. હવે અમારા કુદાભાઈ ને કિશુબેન ને બે ભારુને બેહાડી દીધા જમવા. તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ પ્રસાદ છે ને આજ છે બજરંગદાસ બાપાની પ્રસાદી આજની. એટલે બધી વ્લોગ જોયો છે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ.